શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભના રચિત ષોડશ ગ્રંથમાંનો એક ગ્રંથ છે અંતઃકરણ પ્રબોધ. આ ગ્રંથનું આપણે સૂક્ષ્મ રીતે રસપાન કરીએ. શ્રી ગોકુલનાથજી આ ગ્રંથનું પ્રાગટ્ય કેવી રીતે થયું તે ટીકામાં કહી રહ્યા છે કે શ્રી ઠાકોરજીએ શ્રી આચાર્યજીને શ્રી ભાગવતજીના યથાર્થ પ્રગટ કરવાની આજ્ઞા કરી હતી. શ્રી આચાર્યજી શ્રી સુબોધિનીજી પ્રગટ કરી રહ્યા છે. તૃતીય સ્કંદ સુધી સુબોધિનીજી થયા અને ભગવાનથી શ્રી આચાર્યજીનો વિયોગ સહન ન થયો. તેથી આપે સીધા દસમા સ્કંદનું વિવરણ કરવાની આજ્ઞા કરી. દસમો સ્કંદ પૂર્ણ થયો અને ત્યાં સુધી તો 2 વાર સ્વધામ પધારવાની આજ્ઞા શ્રી ઠાકોરજીએ કરી હતી. ત્યાર પછી કૃપાયુક્ત રોષપૂર્વક ત્રીજી આજ્ઞા કરી અને ભગવાનના આગ્રહને જોઈ શ્રી આચાર્યજીએ ત્રીજી આજ્ઞા જ્યારે થઈ તે પછી નિજ અંતઃકરણને પ્રબોધ કરતા આ ગ્રંથ પ્રગટ કરી રહ્યા છે. અંતઃકરણ મદ્વાક્યમ સાવધનતયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિત. હે અંતઃકરણ, મારા વાક્યને સાવધાનતાથી સાંભળ. કૃષ્ણથી પર વસ્તુત દોષરહિત બીજો કોઈ દેવ નથી. આ ગ્રંથ શ્રી આચાર્યજી નિજ અંતઃકરણને અને નિજ જનોને, આપના જે ભક્ત છે તેને ઉદ્દેશીને કહી રહ્યા છે. બીજો શ્લોક. ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્યા ચ માનિતા કદાચિત અપમાનેપી મૂલત કાક્ષતિર્ભવેત. કોઈ ચાંડાલી હોય, યદિ તે રાજાની પત્ની એટલે કે રાણી બને અને ત્યાર પછી તે રાજાની માનીતી રાણી બને, જો કદાચ તેનું ક્યારે રાજા દ્વારા અપમાન થઈ જાય તો તેના મૂલમાં શું ક્ષતિ થશે? તેવી જ રીતે જીવની પણ અવસ્થા છે. જીવ પહેલાં ચાંડાલી સમાન હતો, પછી શ્રી ઠાકોરજીને શ્રી વલ્લભે હસ્ત ગહાવ્યો અને જીવ બન્યો રાજપત્ની એટલે કે રાણી. શ્રી ઠાકોરજી સાનુભાવતા જણાવવા લાગ્યા અને હવે જીવ થયો માનીતી રાણી. હવે કદાચ પ્રભુ સાનુભાવતા અથવા ફલ દેવામાં વિલંબ કરી રહ્યા છે તો જીવે કોઈ પ્રકારની ચિંતા ન કરવી અને તેને મૂલમાં શું હાનિ થશે? તે રાણી તો રહેશે જ, ફરીથી ચાંડાલી નહીં બની જાય. સમર્પણાદહમ પૂર્વમ ઉત્તમ કિમ સદાસિત કામમ અધમતા ભાવ્યા પશ્ચાતાપો યતો ભવેત. સમર્પણથી પૂર્વ શું હું સદા શ્રેષ્ઠ હતો? તો હવે મારી અધમતા કેમ વિચારવી જેથી પશ્ચાતાપ થાય? ઠાકોરજી ફલ દેવામાં વિલંબ કરી રહ્યા છે તો મારી અધમતા છે અને તેમ કરીને પશ્ચાતાપ કરવામાં સમય ન બગાડીએ. સત્ય સંકલ્પો વિષ્ણુ ન અન્યથા તું કરિષ્યતિ યજ્ઞૈવ કાર્યા સતતમ સ્વામી દ્રોહ અન્યથા ભવેત. શ્રી કૃષ્ણ સત્ય સંકલ્પવાળા છે. શ્રી વલ્લભને કહ્યું છે જે જીવનો હું એકવાર અંગીકાર કરીશ પછી ક્યારેય તેને છોડીશ નહીં, તો અન્યથા તો નહીં જ કરે, મીન્સ કે મારો ત્યાગ તો નહીં જ કરે. તો નિરંતર આજ્ઞામાં પ્રમાણે રહેવું એટલે કે સેવા કરવી, નહીં તો શું થશે? સ્વામી દ્રોહ થશે. સેવકસ્ય તુ ધર્મો અયમ સ્વામી સ્વસ્ય કરિષ્યતિ. સેવકનો તો આ જ ધર્મ છે. શું ધર્મ છે? ભગવદ સેવા કરવી, શ્રી ઠાકોરજીની આજ્ઞા અનુસાર કાર્ય કરવું અને સ્વામી તેનું કાર્ય કરશે જ.
आज्ञापूर्वं तु या जाता गङ्गासागरसङ्गमे यापि पश्चात् मधुवने न कृतं तद्वयं मया देहदेशपरित्याग तृतीयो लोकगोचर पश्चाताप कथं तत्र सेवकोऽहं च न च अन्यथा. પહેલી આજ્ઞા થઈ છે ગંગાસાગરના સંગમમાં. બીજી આજ્ઞા થઈ મધુવનમાં શ્રી ઠાકોરજી જે નિષ્ધામ પધારવાની આજ્ઞા કરી તેની શ્રી વલ્લભ વાત કરી રહ્યા છે. આ બંને આજ્ઞા મારાથી ન અનુસરણ કરાઈ. દેહ દેશના પરિત્યાગની આજ્ઞા હતી અને તૃતીય આજ્ઞા લોકમાં પ્રસિદ્ધ હતી અને સંન્યાસ જે ઠાકોરજીએ કીધું હતું, હવે મેં સંન્યાસ આશ્રમ ગ્રહણ કર્યો અને મારું સ્વરૂપ શું છે? સેવકોહમ ન ચ અન્યથા. તો હવે પશ્ચાતાપ ન કરું કારણ કે હું તો સેવક છું. આ તો 6 શ્લોક. પછી 7માં લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્ય કદાચન સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. શ્રી કૃષ્ણને લૌકિક સ્વામીની જેમ ક્યારેય ન જોવા. ભક્તિથી સર્વ સમર્પિત કરીને હું કૃતાર્થ છું. અને શ્રી વલ્લભ કહે છે સુખી ભવ. ફરીથી પહેલાંની જેવી તારી અવસ્થા થઈ જાય. તો યદિ હું સેવક છું તો મારા સ્વામી શું લોકમાં રહેલા સ્વામી જેવા છે? તો કહે છે ના, તેવા સ્વામી નથી. પ્રૌઢાપી દુહિતા યદ્વત સ્નેહાત ન પ્રેષ્યતે વરે તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ ન અન્યથા. જેવી રીતે પુત્રી બળી થઈ જાય પછી સ્નેહના કારણે તેના પતિ પાસે ન મોકલવામાં આવે તેવું દેહનું ન કરવું, નહીતર પતિ સંતુષ્ટ ન થાય. પુત્રી બળી થઈ ગઈ હોય તેમ છતાં માતા પિતા સ્નેહથી તેને ઘરમાં જ રાખે કે પતિના ઘરે જશે તો કાર્ય કરવું પડશે, તેને શ્રમ થશે. તો આવું ન કરે તો પતિ સંતુષ્ટ નથી થતો. તેવી રીતે આપણો દેહ પણ જો શ્રી ઠાકોરજીની સેવામાં નથી લગાડતા તો પ્રભુ અપ્રસન્ન થશે. લોકવચ્ચે સ્થિતિર્મે સ્યાત કિમ સ્યાદ ઇતિ વિચારય અશક્ય હરિ એવસ્તિ મોહમ માગા કથંચન. લોકની તરફ મારી સ્થિતિ થશે તો શું તે વિચારો. અશક્યમાં હરિ જ છે અને માટે કોઈ પ્રકારના મોહને પ્રાપ્ત ન થા. ક્યારેક લોકમાં મને ઉત્કર્ષ વગેરે મળી જશે તો મારી શું સ્થિતિ થશે? તો અહીંયા શ્રી વલ્લભ કહે છે ગમે તેવી અશક્ય પરિસ્થિતિમાં પણ હરિ છે જ, મીન્સ કે ભક્તના દુઃખ અને પાપના હરવાવાળા છે. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચ ચિત્તમ પ્રતિ યદા કર્ણ્ય ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત. શ્રી કૃષ્ણના દાસના શ્રી વલ્લભના ચિત્તના પ્રતિ આ હિતકારી વચનને જે સાંભળશે તે ભક્ત નિશ્ચિંતતાને પ્રાપ્ત થશે. પહેલા શ્લોકમાં જ કહ્યું હતું અંતઃકરણ મદવાક્યમ સાવધન તયા શૃણુ. તો ત્યારે આપણે જોઈ ગયા હતા કે આપનું અંતઃકરણ અને ભક્તનું અંતઃકરણ. તો આ જે વચનો છે તે શ્રી આચાર્યજી કહે છે જે શ્રવણ કરશે તે નિશ્ચિંતતાને પ્રાપ્ત થશે. તો અતિ સુંદર એવો આ ગ્રંથ છે અને શ્રી વલ્લભ પોતાના જીવોને જ્યાં પણ અટક્યા હોય, કોઈ પણ ચિંતા હોય તો છેલ્લા શ્લોકમાં કહી રહ્યા છે કે ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત. અને કૃતાર્થ અવસ્થા સુધી તે જીવ પહોંચી જશે તેવું દાન શ્રી વલ્લભ કરી રહ્યા છે. શ્રી વલ્લભાધીશ કી જય.